હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વ્લોગની અંદર. બહુ ટાઈમથી વ્લોગ આપણે ચાલુ નથી કર્યા, બટ ફરીથી આપણે વ્લોગિંગનું સ્ટાર્ટ કરીએ છીએ. ઘણા ટાઈમ પછી આજે ફરીથી વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે. એન્ડ આજે આપણે ટ્રીપ છે 2 દિવસની, વાગડથી કચ્છની ટ્રીપ છે. જોઈ શકો છો આપણી ગાડી અંદરથી તો આમ તો ક્લીન થઈ ગઈ છે, તમને બતાવી દઉં. જોઈ શકો છો ઇન્ટિરિયર એકદમ ક્લીન છે. બહારથી આ બધું ક્લીન કરવાનું છે અને જલ્દી નીકળવાનું છે સામે ખેરી રેલવે સ્ટેશન. 10 વાગે આપણે લેવાના છે અને ત્યાંથી આપણે જશું આધોઈ. એન્ડ ઉસકે બાદ પછી જશું મોમાઈ મોરા. એટલે તો આપણે પાણી મારી દઈએ ભાઈ, અને પછી ગાભો મારવાનો રહેશે. પાણી તો ઓલવેઝ ડન થઈ ગયું છે, પછી આપણે ગાભો મારી દઈએ એટલે થઈ જાય ક્લીન. ઓલવેઝ ગાડીઓ ક્લીન થઈ ગઈ છે. એન્ડ આપણે જીગાભાઈ પ્રેશર મારે છે. એન્ડ હવે મોટર બધું બંધ, જલ્દી નીકળશું. બેગ પેકિંગ થઈ ગઈ છે, એક કપડાં જોડી નાખ્યું. એન્ડ ગાડી તો ક્લીન જ પડી છે ઓલવેઝ. તો ચાલો પહેલાં આપણો સામાન ડિક્કીમાં રાખી દઈએ. હા, બોલો. हाँ, सांझे नहीं आएंगे हम. તો ફાઇનલી ગાઈસ બધું રેડી થઈ ગયું છે. ગાડી સ્ટાર્ટ કરી ગઈ છે અને આરપીએમ પણ ઘટી ગયા છે. તો હવે ફાઇનલી આપણે નીકળશું સામખિયારી માટે. એન્ડ તો ચલો ચાલી જઈએ. એક સફરજન ચીકુ ને બીજું દાડમ. ઓકે, તો ફાઇનલી ભાઈ તમારો ભાઈ નીકળી ગયો છે ઘરેથી સામખિયારી જવા માટે. એન્ડ સામખિયારીથી આપણે આપણા ક્લાયન્ટને લેવાના છે. તો તમે બી જોડાયા રહેજો આપણે આ 2 દિવસની ટ્રીપમાં, સાથે આનંદ માણીશું. એન્ડ અત્યારે હું જસ્ટ કુડાવાળા રસ્તા પર છું. તો પહેલાં આપણે સામખિયારી પહોંચીએ. અને તમને લોકોને કેવા વિડીયોઝ જોવા પસંદ છે એ તમે કમેન્ટ કરી શકો છો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ કમેન્ટમાં જરૂરથી લખજો, એમને બી ખબર પડે કે આપણા ફોલોઅર્સ, આપણા ભાઈઓ ક્યાંથી આપણે વિડીયો જોવે છે. તો બને રહેજો વિડીયોની એન્ડ સુધી, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રોડનો આનંદ લો, રોડ ટ્રીપ. ગાઈસ, તો ફાઇનલી આપણે સામખિયારી પહોંચી આવ્યા છીએ. એન્ડ હવે આપણે જશું સીધા રેલવે સ્ટેશન. આ છે સામખિયારી હાઈવે. અહીંથી આગળ 1 કિલોમીટર ટોલ છે, બટ આપણે અહીંથી લઈ લઈશું પુલથી નીચે રેલવે સ્ટેશન બાજુ. આપણે સામખિયારી પહોંચી ગયા છીએ અને ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે, જોઈ શકો છો. એન્ડ સામે આપણા ઉમરદીનભાઈ પણ આવી ગયા છે. ભાઈ આજે કેવું થયું કે સામખિયારીથી હું લઈને ક્લાયન્ટને લઈ અને આધો એમના ઘરે ત્યારે ડ્રોપ કરી દીધા. બટ વો ભી ભાઈ વ્લોગર નીકળ્યા. એક બાજુ આપણે વ્લોગર, એક બાજુ એ ભાઈ પણ વ્લોગર છે. એટલે એ આપણને પહેલાં તો ખ્યાલ નહોતો એ ભાઈ પણ વ્લોગિંગ કરે છે. હું જ્યારે લોકો આવે ડાયરેક્ટ કેમેરો આ રીતના ફેરવતો મેં કીધું આ વ્લોગર લાગે છે. એ ગાડીમાં બેસી ગયા પછી મેં પૂછા કરી, શું ભાઈ તમે વ્લોગ્સ બનાવો છો? તો કે હા, અમે બી વ્લોગ્સ બનાવી છે. મેં કીધું તમે? મેં કીધું હા, અમે પણ બનાવી છે. તો કે ઠીક છે, ચાલો હવે આપણે હમણાં થોડી વાર ટાઈમ 2:30 વાગ્યાના ટાઈમે આપણે જશું મોમાઈ મોરા. ત્યારે આપણે બી વ્લોગ્સ બનાવશું અને એ લોકોને બધાને હું તમને બતાવીશ. અને એ ભાઈનું ચેનલ બી આપણે મેન્શન કરશું. ચલો તો આ છે કંઈક, નામ તો શું છે, આમ તો આધું જ છે, પણ બટ સોસાયટીનું નામ મને ખબર નથી. ભાઈ
ભાઈ આપણે મોબાઈલ મોરા નીકળવું છું 2 વાગે. એના પહેલાં આપણને એક ત્યાં રાઈડ મળી છે વાંટિયા જવા માટે. એમને ખાલી પિકઅપ ડ્રોપ કરવાના છે. પિકઅપ કરીને ડ્રોપ કરીને પાછા રિટર્ન ત્યાં સુધી વળી આવશું. ખાલી 2 પાટણ ઉપર કેટલો લોડ ભગવાનને ખબર કેમ હાલતી હોય. ભાઈ ફાઇનલી આપણે અત્યારે વાંઢી આવી ગયા છીએ અને આપણી બાજુમાં છે રામ મંદિર. ત્યાં આપણે એકદમ સીટ નીચે છાયા રાખી દીધી છે ગાડી અને એ લોકો બસ 10-15 મિનિટમાં એમનું કામ પતાવીને આવે છે. એટલે આપણે પાછા એમને આધુઈ ડ્રોપ કરી દઈશું. અને આપણે જે પહેલાં જે ક્લાયન્ટ હતા એમને લઈને આપણે મોમેમોરા જવાનું છે, જે વ્લોગર હતા. તો આપણે એમના રિવ્યૂ પણ લઈશું અને એમનાથી પણ વાતચીત કરશું. તો બને રહેજો વિડીયોની એન્ડ સુધી અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ ત્યાં આપણે વાંઢિયાથી આવી ગયા છીએ આધોઈ અને પેસેન્જર્સ ડ્રોપ કરી દીધા અને છાંયે ગાડી લગાવી છે. એન્ડ હવે આપણે થોડી વાર પછી નીકળવાનું છે અહીંયાથી. લાઈટ બનશે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે આજે આખા દિનો કન્ટિન્યુ લોક ચાલુ. અમારે કમો ભણે છે મામાનું વધવાની તો સારું છે બહુ. ગાઈસ ત્રણેય ગાડી આપણી લાઈનમાં પડી ગઈ. ફાઇનલી હવે આપણે પાછા રિટર્ન પહોંચીએ છીએ ચામુંડા સામખિયારી ચામુંડા હોટેલ. હવે પહેલાં તો પેટી ભરીને જમી લઈએ અને પાછા અમે ડ્રોપ કરવા જવાના છે. આપણે થોડો સાફ કરવાની જરૂર છે પણ હેલો ગાઈસ. તો હવે આપણે આપણા ક્લાયન્ટને એ લોકોના બધાને ડ્રોપ કરી દીધા છે આધોઈ અને પાછું હું સામખિયારી આવી ગયો છું. આજની આપણી રાઈડ હવે ખતમ થઈ છે. એને કેવો લાગ્યો આપણો વ્લોગ કમેન્ટમાં વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક નેક્સ્ટ વ્લોગની અંદર. આજનો આપણો વિડીયોને હવે અહીંયા આપણે અંતિમ કરીએ છીએ મિત્રો અને મળીએ ફરીથી નવા વ્લોગની સાથે. તો લાસ્ટ ગીત સાંભળી લો એવું